दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ જેની અંદર આપણે બાયોલોજી સબ્જેક્ટ અને આ બાયોલોજી સબ્જેક્ટની અંદર આપણું ચેપ્ટર નંબર 13 ચેપ્ટર જેનું નામ છે સજીવો અને વસ્તી। આનો એક આજનો લેક્ચર જે છે એ નવો લેક્ચર આપણે આજે શરૂ કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો થોડીક જૂની વાત કરી દઉં કે આ લેક્ચરની અંદર આપણે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તી જે છે એ વસ્તી અહીંયા વસવાટ કરે છે, બરાબર। દાખલા તરીકે ગીરની અંદર સિંહની વસ્તી છે, પછી ડેડિયાપાડા જે છે એમાં રીંછની વસ્તી છે, એવી રીતે અલગ અલગ પ્રકારના અભયારણ્ય હોય ક્યાંક, દાખલા તરીકે બેંગલ ટાઈગર્સ બંગાળ જે છે તેમાં વાઘની વસ્તી હોય, પછી જે નળ સરોવર છે એની અંદર સારસ પક્ષીઓની વસ્તી હોય। તો આ કોઈ પણ એક વસ્તી જે છે એ વસ્તીને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે એ વસ્તીની સાથે સંકળાયેલા અમુક શબ્દ જે છે એ શબ્દની આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આ શબ્દ દ્વારા આપણે જે તે લોકલ એરિયાની જે વસ્તી છે એ વસ્તીમાં કેવા કેવા પ્રકારના ફેરફારો ભવિષ્યમાં સંભવિત છે, ભલે અત્યારે કંઈ ફેરફાર નથી, ફેરફાર 1-2 દિવસમાં ના થાય, ફેરફાર થતાં વર્ષો લાગે। તો આ જે ફેરફાર છે એ ફેરફાર વિશેનું પ્રાક કથન એ શબ્દ છે, એક આપણો બાયોલોજીનો શબ્દ છે પ્રાક કથન, જેને આપણે પ્રેડિક્ટેશન કહીએ, કે એની ભવિષ્યવાણી કરી શકીએ કે ભાઈ ફલાણા જગ્યાએ વસ્તી જે છે એ વસ્તી વધશે, અથવા ફલાણા જગ્યાએ વસ્તી છે એ ઓછી થશે, અથવા ફલાણા જગ્યાએ વસ્તી છે એ વસ્તી સ્થાયી રહેશે। તો આવા પ્રકારનું કંઈક પ્રાક કથન જે છે એ પ્રાક કથન આપણે અમુક શબ્દ જો જાણતા હોઈએ તો આપણે આ પ્રાક કથન કરી શકીએ। તો આવા જે શબ્દ છે એ શબ્દની અંદર ગયા લેક્ચરમાં આપણે જન્મદર શીખ્યા હતા, વસ્તીમાં નવા સજીવોનો કેટલો ઉમેરો થાય એને આપણે જે તે વસ્તીનું જન્મદર કીધું હતું। 2 એક્ઝામ્પલ, બરાબર, વડે આપણે એને શીખ્યા હતા, જન્મદર અને મૃત્યુદર। એના માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ તમારી કુંડની અંદર હતું કે એક કુંડની અંદર કમળના અમુક છોડ ઉગ્યા છે, અમુક નવા આવ્યા છે, તો નવા આવેલા ભાંગ્યા જૂના કરો એટલે તમને એનો રેશિયો જે છે એ રેશિયો તમને મળી જાય। પછી એવી રીતે મૃત્યુદર, તો કે કેટલા મૃત્યુ પામે છે એના માટે થઈ અને એક એક્ઝામ્પલ જે છે એ તમને ફળ માખીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે લેબોરેટરીની અંદર અમુક માખીઓ હતી જેમાંથી અઠવાડિયા દરમિયાન અમુક માખીઓ મૃત્યુ પામી, તો જે મૃત્યુદર છે એ કઈ રીતનું છે એનું પણ એક્ઝામ્પલ એક સરસ મજાનું ગયા લેક્ચરમાં આપણે જોયું હતું। પછી ઇમિગ્રેશન ને ઇમિગ્રેશન, 2 શબ્દ, ઇમિગ્રેશન એટલે અંતઃસ્થળાંતર એટલે ઇમિગ્રેશન એટલે બહિર્સ્થળાંતર, તો એ વસ્તી ઉપર કેવી રીતની અસર કરે છે એ આપણે જોયું હતું। હવે આજે આપણે એનાથી જે આગળનો મુદ્દો છે એ મુદ્દો આપણે અહીંયા શીખવાના છીએ, બરાબર। આશા રાખું કે બધા એકદમ શાંતિથી કોન્સન્ટ્રેટ કરી અને લેક્ચરમાં ધ્યાન આપો, કારણ કે આ ચેપ્ટર આપણું એમસીક્યુ માટે ખૂબ આઈએમપી છે, અને જ્યારે આપણે કોઈ ચેપ્ટરની એમસીક્યુ માટે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે એ ચેપ્ટરની લાઇન ટુ લાઇન ડિટેલિંગ જે છે એના પ્રત્યે ખૂબ જ જાગૃત રહેવું પડે, બરાબર। 4 માર્કવાળા પ્રશ્ન, 3 માર્કવાળા પ્રશ્ન માટે તૈયારી કરતા હોય ત્યારે આપણી પાસે સિલેક્શન હોય કે ભાઈ એક ચેપ્ટરમાંથી દાખલા તરીકે 4 માર્કવાળા
10 ક્વેશ્ચન નીકળે છે, 5 ક્વેશ્ચન નીકળે છે, તો એ 5 પૂરતું જ આપણે મર્યાદિત રહેવાનું હોય. પણ જ્યારે એમસીક્યુ માટે કોઈ સબ્જેક્ટને આપણે તૈયાર કરતા હોય, કોઈ પાર્ટને આપણે તૈયાર કરતા હોય, તો ત્યારે આપણે એક લાઇન ટુ લાઇન ડિટેલિંગ્સ જે છે એમાં જવું પડે. કઈ લાઇનમાંથી કઈ રીતે સહેલો પ્રશ્ન પૂછશે, ટ્વિસ્ટેડ પૂછશે કે પછી AR વિધાનવાળો પૂછશે, તો એનું થોડુંક આપણે ધ્યાન રાખી અને જો આપણે પ્રિપેરેશન્સ કરીએ તો આપણી એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કહેવાય અને એના કારણે આપણે પરીક્ષામાં સારા એવા માર્ક્સ જે છે એ પણ સ્કોર કરી શકીએ છીએ. તો અહીંયા જે આપણું એક એમસીક્યુ આધારિત ચેપ્ટર જે છે એમાં ખાસ કોન્સન્ટ્રેટ કરજો અને ખાસ આજનો મુદ્દો છે વ્યવસ્થિત રીતે જોજો. સારા વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે આપણે શરૂ કરીએ. એની અંદર આપણો આજનો જે ટોપિક કે જે મુદ્દો છે, મુદ્દાની અંદર વૃદ્ધિ નમૂનાઓ. આપણા મુદ્દાનું નામ શું છે કે વૃદ્ધિના નમૂનાઓ, જેને આપણે ગ્રોથ મોડેલ્સ તરીકે ઓળખીએ છીએ. આ મુદ્દાની અંદર આપણે પહેલી લાઈન છે, શું વસ્તીની વૃદ્ધિ જે છે એ સમયની સાથે, શબ્દ જે શબ્દ બરોબર છે, સમયની સાથે કોઈ વિશિષ્ટ અને ભવિષ્ય ભાગવા યોગ્ય ભાત કે પ્રણાલિકા ધરાવે છે. બરાબર, આ પહેલી લાઈન જે છે એ પહેલી લાઈનનો મતલબ એવો થાય કે સમય સંજોગો જે છે એ સમય સંજોગો પ્રમાણે કોઈ વિસ્તાર જે છે એ વિસ્તારની વસ્તીમાં વધારો કે ઘટાડો જે છે એ થાય છે, તો એની કોઈ નેચરલ પેટર્ન, બરાબર, એની કોઈ કુદરતી ભાત છે કે જે ભાત પ્રમાણે વસ્તી જે છે એ વસ્તીમાં વધારો ઘટાડો આપણને દેખાતો હોય. બરાબર, જેવી રીતે એક એક્ઝામ્પલ આપણું હતું કે ભાઈ ભરતપુર જે છે ત્યાં પક્ષી અભયારણ્ય છે, તો એની અંદર શિયાળામાં બરાબર સારસ નામના પક્ષીઓની વસ્તી જે છે એ વસ્તી વધી જાય છે, ન્યાયિક વસ્તી તમને વધારે જોવા મળે છે. પણ જેવો અહીંયા શિયાળો પૂરો થાય એટલે પછી અહીંના જે બધા સારસ પક્ષી કે જે સાઇબેરિયા જેવા દેશમાંથી આવતા હોય છે એ પાછા પોતાના પ્રદેશમાં જતા રહે. એટલે એવું બને કે જ્યારે ઓફ સિઝન હોય ત્યારે તમને ભરતપુરની અંદર જાઓ તો 10 થી 12 જેટલા જ સારસ પક્ષીઓ જોવા મળે. ભાગ્યે જ કોઈ બીમાર હોય, ઉડી શકવા માટે અસમર્થ હોય એવા તમને અહીંયા રોકાયેલા જોવા મળે. બાકીના મોટાભાગના જે છે એ પોતાના વતન પાછા જતા રહ્યા હોય છે. પણ જ્યારે એની ફૂડ સિઝન આવતી હોય ત્યારે તમને ત્યાં સારસ પક્ષીના હજારોની સંખ્યામાં ટોળાઓ દેખાય છે. તો આ એક પેટર્ન છે કે જે પેટર્નના અનુસંધાનમાં વસ્તી જે છે એ વસ્તીમાં બદલાવો આવ્યા કરતા હોય છે. પછી આવું સારસ જેવું શું બીજા કોઈમાં પણ થાય છે? બરાબર, કહેવાનો પ્રશ્ન જે પૂછો છે બુકમાં એવો પૂછ્યો છે કે સારસના એક્ઝામ્પલ જેવું બીજે ક્યાંય પણ કશું થાય છે? સારું, આપણે આપણા દેશની વાત કરીએ, ભારત દેશ જેની વસ્તી 130-135 કરોડની આજુબાજુ પ્રેડિક્ટેશન અત્યારે થાય છે. 2021માં આપણે વસ્તી ગણતરી ચાલુ કરશું તો ત્યારે આપણી વસ્તી જે છે એ 135 કરોડની આસપાસ હોવાની સંભાવના છે. તો આ જે વસ્તી છે એ ભારત દેશ જ્યારે આઝાદ થયો તો ત્યારે 35 કરોડ હતી અને આજે 2021માં 135 કરોડ. આ 100 કરોડનો જે ગ્રોથ કર્યો છે, જે વધારો કર્યો છે, આ 100 કરોડનો વધારો કોઈ પેટર્નને ફોલો કરે છે, કોઈ રીતભાતને અનુસરે છે અને વધારો થાય છે કે પછી આડેધડ વધારો થાય છે. તો એ પેટર્ન જાણવાની આપણે પ્રયાસ, આ જે ટોપિક છે આ ટોપિકમાં આપણે જે પ્રયાસ કરવાનો છે એ પ્રયાસ એવી રીતે કરવાનો છે કે કઈ પેટર્નથી વસ્તી જે છે એ વસ્તીમાં વધારો થાય છે અથવા તો કઈ પેટર્નના કારણે વસ્તી જે છે એમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે સિંહની વસ્તી ઘટતી હતી તો એ કઈ પેટર્નના કારણે સિંહની વસ્તી ઘટતી હતી અને મનુષ્યની વસ્તીનો જે વધારો થયો છે તો એ કઈ પેટર્નને અનુસંધાનમાં એનો વધારો જે છે એ વધારો થાય છે. એ પેટર્નને જો જાણવાનો પ્રયત્ન કરીએ તો એવું બની શકે કે આપણે વસ્તી જે છે એ વસ્તી સાવ નિરઅંકુશ થઈ ગઈ છે, એના અંકુશમાં રાખવાના ક્યાંક પ્રયાસ કરીએ. ભારત જેવા દેશ, ચીન અને ભારત દુનિયાના બે એવા દેશો છે કે જ્યાં વસ્તી વધારો એક સમસ્યા છે, તો એની સામે અમુક દેશ એવા પણ છે કે જ્યાં વસ્તી ઘટાડો એક સમસ્યા. મિત્રો, એક વખત વાત એવી આવી હતી, ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયાની વસ્તી કંઈક 2,56,00,000 જેટલી વસ્તી ઓસ્ટ્રેલિયામાં છે. ઓસ્ટ્રેલિયાની આખી માનવ વસ્તી કેટલી? 2,56,00,000. અને આપણે રેલવેમાં નોકરી બહાર પડે ને તો 2,65,00,000 તો ફોર્મ ભરાવે. મતલબ કે આખા ઓસ્ટ્રેલિયાની વસ્તી છે એટલા તો આપણે ત્યાં રેલવે નોકરી કરવા વખતે ફોર્મ ભરે. તો આ વસ્તી જે છે એ બધી જગ્યાએ તમને અલગ અલગ જોવા મળે છે. તો એની પાછળ કઈ પેટર્ન કામ કરે છે તો એ પેટર્નને આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન થાય છે. મોડેલ છે ગ્રોથ મોડેલ્સ,
એને આપણે સમજવાનો પ્રયત્ન જે છે આપણે અહીંયા કરીશું. બરાબર, આપણે આપણા દેશમાં નિરઅંકુશ, જેને આપણે અનબ્રાઇડલ કહીએ છીએ, આવી નિરઅંકુશ માનવ વસ્તી વૃદ્ધિ અને તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે ચિંતિત છીએ. તમને ખબર જ છે ભાઈ, બધી સમસ્યાઓના મૂળમાં, બરાબર, સમસ્યાઓ ભારત દેશમાં કેટલી, તો કે પહેલી સમસ્યા ગરીબી. બરાબર, આ એક એવી સમસ્યા છે કે એને જે દૂર કરવા આવ્યા ને એ બધાની દૂર થઈ ગઈ, પણ દેશની દૂર થતી નથી. બરાબર, પછી બીજી સમસ્યા છે બેરોજગારી. બરાબર, પછી આના કારણે પછી સમસ્યાઓનો કોઈ પાર નથી. બરાબર, આ ગરીબી બેરોજગારી જેવી સમસ્યાઓ જે છે એ સીધી કોની અસર છે, તો કે બધી અસર છે વસ્તી વધારા. વસ્તી વધારાના રિએક્શન એટલે ગરીબીના, બેકારી, બેરોજગારી, આ બધા વસ્તી વધારાના રિએક્શન્સ છે. તો આવા બધા સમસ્યાને દૂર કરવી હોય તો વસ્તીને કંટ્રોલમાં રાખવી પડે. એના વિશે થોડી ઘણી ચિંતાઓ જે છે આપણે કરવી પડતી હોય છે. તો આપણે એવું શું કરી શકીએ કે જેથી કરીને વસ્તી જે છે એની સમસ્યાઓને ઓછી કરી શકીએ? તો એના માટેની પેટર્ન જાણવાનો પહેલા પ્રયત્ન કરીએ. તેથી જ જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓ આ જ પ્રકારે વર્તે, હવે કુદરતમાં ખાલી મનુષ્યની એકની જ વસ્તી નથી, પણ અલગ અલગ પ્રાણીઓની વસ્તી છે, અને બધી વસ્તીઓ જે છે એમાં થોડો ઘણો અંકુશ છે. બરાબર, તમે ક્યાંય કોઈ દિવસ સમાચારમાં એવું નહીં જોવો કે ભાઈ ફલાણા ઠેકાણે સિંહની વસ્તી ખૂબ વધી ગઈ, બરાબર, ફલાણા ઠેકાણે હાથીઓની વસ્તી વધી ગઈ, હિપોપોટેમસની વસ્તી વધી ગઈ અને એના કારણે સમસ્યાઓ થઈ. એવું ક્યાંય આવતું નથી. માણસોની વસ્તી વધી ગઈ સમસ્યા આવી એવું રોજ આવે છે, પણ કોઈ ફલાણા પ્રાણીની વસ્તી અચાનક વધી ગઈ એટલે આવું થયું. બરાબર, એવું ક્યાંય આવતું નથી. તો કઈ પેટર્ન છે? બરાબર, વસ્તી જે છે એની વૃદ્ધિ ઉપર થોડોક અંકુશ રાખવા માટેની કુદરતે કઈ પેટર્ન નક્કી કરી છે, એ પેટર્ન વિશે જાણવાની જિજ્ઞાસા જે છે એ સ્વાભાવિક રીતે જ આપણી અંદર થાય છે. અને દાખલા તરીકે આપણને એ પેટર્ન જે છે એ પેટર્ન મળી ગઈ તો આપણે શું કરી શકીએ? તો કે વસ્તી વૃદ્ધિ કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય એના વિશે કદાચ આપણે પ્રકૃતિ પાસેથી બોધપાઠ જે છે એ લઈ શકીએ. બરાબર, મનુષ્ય જે છે એ મનુષ્ય વિજ્ઞાન દ્વારા ખૂબ જ પ્રગતિ કરી છે, પણ આ વિજ્ઞાનની જે પ્રગતિ છે એને મનુષ્ય માટે જ વિનાશનો માર્ગ પણ મિત્રો છે. તો આ વિજ્ઞાન અને વિનાશની વચ્ચે બેલેન્સ કેમ જાળવવું? તો એ વસ્તીના નિયંત્રણમાં રાખીને બેલેન્સ જાળવી શકાય. તો એના માટે થઈને આપણે પ્રયત્નો જે છે એ કરવાના છે. તો આવો જોઈએ આની અંદર આગળના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ કઈ રીતે કામ કરે છે. 4 ઘાતાંકીય આલેખનો મુદ્દો છે એ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. તો એ બધા ધ્યાન આપજો. સારો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણો જે મેઇન ટોપિક, મુખ્ય ટોપિક છે એ છે વૃદ્ધિ નમૂનાઓ, ગ્રોથ મોડેલ્સ. આ ગ્રોથ મોડેલ્સનો એક સબ ટોપિક, એનો જે પેટા ટોપિક છે એ છે 4 ઘાતાંકીય વૃદ્ધિ, જેને આપણે એક્સપોનેન્શિયલ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. એની આપણે સમજ છે એ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ આપીને પહેલાં શરૂ કરું. જસ્ટ એક્ઝામ્પલ છે. કોઈ એક જગ્યાએ એક નવી સોસાયટી બની અને આ સોસાયટીમાં 100 બ્લોક બન્યા. બરાબર, પછી હવે આ 100 બ્લોક બન્યા છે તો એવું નહીં બને કે એક જ દિવસમાં 100 બ્લોકનું બુકિંગ થઈ ગયું અને બધામાં માણસો રહેવા આવી ગયા. એવું પોસિબલ નથી. પહેલાં જમીન લેવાય, જમીનમાં પ્લોટિંગ થાય, પ્લોટિંગમાં મકાનો બાંધવાની શરૂઆત થાય. ટોટલી વેચવાના છે 100 બ્લોક, એ ફાઇનલ છે. તો શું થશે કે પહેલાં 4-5 બ્લોકનું બુકિંગ થશે, ધીમે ધીમે બધું થશે. પહેલાં 2-3 દિવસમાં એકાદા બ્લોકનું બુકિંગ થાય, પછી અઠવાડિયા 10 દિવસ પછી બીજો, ત્રીજો, ચોથો એમ થાય. પણ એક વખત જેવા 20 બ્લોક નોંધાઈ જશે પછી બુકિંગ થવાનો ટાઈમ છે એ ઓછો થશે અને બહુ ઝડપથી વધારો થશે. બરાબર, 20માંથી એમ સમજી લો કે 60-70 બ્લોકના બુકિંગ સુધીમાં બહુ ઓછો સમય લાગશે. ઝડપથી 4 ઘાતાંકીય રીતે એનો વૃદ્ધિ જે છે વૃદ્ધિ વધશે. પણ જેવા 75-80 બ્લોકના બુકિંગ થઈ ગયા પછી ધીમે ધીમે શું થશે? તો કે એની પ્રક્રિયા છે એ ધીમી પડી જશે. એટલે એના કારણે એનો આલેખ જે છે એ આલેખ આવો સિગ્મોઇડ ટાઈપનો આલેખ જે છે એ બનશે. જનરલી 4 ઘાતાંકીય વૃદ્ધિ જે છે એના માટે આપણે સિગ્મોઇડ આલેખ દર્શાવતા હોય. શરૂઆતમાં જે વૃદ્ધિ છે એ ધીમી હોય, પછી એકદમ સ્પીડ પકડે અને પછી અમુક લેવલ આવ્યા પછી ફરી પાછી ધીમી થઈ જતી હોય છે. તો આવો કંઈક 4 ઘાતાંકીય આલેખ જે છે શું દર્શાવે છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. એનો પહેલો મુદ્દો છે કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ.
એ શબ્દ લખેલો છે અબાધિત, મતલબ કે કોઈ જાતના બંધન નહીં, પણ અબાધિત અસંખ્ય વૃદ્ધિ માટે થઈ અને સંસાધન અને સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. બરાબર, કોઈ જગ્યાએ કોઈ પ્રાણીની વસ્તી જે છે એ અબાધિત રીતે અચાનક જ ખૂબ વધી નીકળી છે, વસ્તી વિસ્ફોટ જેવી પરિસ્થિતિ રહી છે, તો આના માટે સૌથી પહેલો અગત્યનો તબક્કો એ હશે કે જે તે પ્રાણીને ત્યાં સંસાધન અને સ્ત્રોત ભરપૂર મળે છે. જનરલી કોઈ પણ પ્રાણી હોય તો એના માટેનું સંસાધન શું થાય, તો કે એને રહેવા, એના ખાવા માટે ખોરાક, બરાબર, તો ખોરાક અને રહેઠાણ માટેની જગ્યા એના અવેલેબલ હોય તો એ જગ્યાએની વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ વધારે થાય. પણ ખોરાક માટે થઈને જો કોઈ તકલીફ પડતી હોય, સ્પર્ધાનો ભોગ બનવો પડતો હોય કે અછત હોય કે એવું કંઈક હોય તો પછી વૃદ્ધિ છે એ થોડીક અટકે છે, સ્ટોપ થાય છે. પણ જે જગ્યાએ અબાધિત સંસાધનો છે અને ખાવાનો સ્ત્રોત ભરપૂર છે તો ત્યાં પ્રાણીઓ જે છે એ ખૂબ જ કુશળતાપૂર્વક ત્યાં પોતે વસવાટ જે છે એ કરતા હોય છે અને એના કારણે એની વૃદ્ધિ જે છે એ થતી હોય છે. આદર્શ રીતે આપણે જોવા જઈએ તો જ્યારે નિવાસ સ્થાનો એટલે કે રહેઠાણ એની અંદર સંસાધનો કે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે દરેક જાતિ, ત્યારે એમાંથી કોઈ પણ જાતિની વાત છે, તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિ, આ શબ્દ જે છે એ શબ્દ જોજો, પ્રજનન શક્તિ, અહીંયા આજે જન્મજાત શક્તિ એટલે કઈ શક્તિ, સંખ્યામાં વૃદ્ધિ કરવાની જન્મજાત શક્તિનો મતલબ થાય એની પ્રજનન શક્તિ. આ પ્રજનન શક્તિનો એ સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે એટલે ત્યારે એનું પ્રજનન છે એ ખૂબ થાય છે અને આવા સંજોગોમાં એની વસ્તી જે છે એ ખૂબ વધે છે. ડાર્વિન નામનો એક માણસ હતો જે ડાર્વિનવાદ જેને રજૂ કર્યો હતો, એણે એક પ્રાકૃતિક પસંદગીવાદ રજૂ કર્યો. એણે એવું કીધું કે ભાઈ પ્રકૃતિને જે પસંદ છે એ લોકો અહીંયા ખુલ્લી પાલી શકે છે અને પ્રકૃતિને જે પસંદ નથી એનો નાશ થઈ જાય. મેં તમને અગાઉ કીધું હતું કે ડાયનોસર શા માટે જતા રહ્યા, તો કે પ્રકૃતિને પસંદ નહોતા એટલે એનો નાશ થઈ ગયો. તો આવા પ્રાકૃતિક પસંદગીવાદના જે સિદ્ધાંતોને વિકસાવેલા હતા એમાં એણે એક એવું અવલોકન કરેલું હતું, એની અંદર એનું ઓબ્ઝર્વેશન હતું કે 4 ઘાતાંકીય મતલબ 4 ઘાત, બરાબર, એની ઉપર 4 ઘાત લગાડો, 10 ની ઉપર 4 ઘાત કેટલા થાય, 10,000 ગણો વધારે. તો આ 4 ઘાતાંકીય જે છે એ ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ જે છે એ વસ્તી વૃદ્ધિ થતી હોય છે. હવે 4 ઘાતાંકીય આલેખ જે છે એને સમજતા પહેલા આપણે એના માટેના થોડાક સૂત્રો જે છે એ સૂત્ર, એની ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલાને બરોબર સમજી લઈએ અને ત્યાર પછી આપણે એનો 4 ઘાતાંકીય આલેખ જે છે એ આલેખ શું કહેવા માંગે છે એના વિશેની માહિતી આપણે પછી લેશું. અહીંયા આપણે n તરીકે કેપિટલ N, જેને આપણે નિયોનેટલ એટલે જન્મદર કહેતા હોઈએ છીએ, તો આ જન્મદર માટે આપણે શબ્દ રાખ્યો છે b. તમને યાદ હશે આને પહેલાના લેક્ચરમાં મેં તમને કીધું હતું b બરાબર જન્મ, બરાબર, પછી i બરાબર ઇન, e બરાબર એક્ઝિટ, બરાબર, એ રીતે આપણે વાત થઈ હતી ઇમિગ્રેશન ને એમિગ્રેશન, તો એ રીતની વાત થઈ હતી આપણે. અહીંયા જન્મ બરાબર b લઈએ અને મૃત્યુ ને ડેથ, બર્થ એટલે જન્મ એટલે બર્થ નો b, બરાબર, BIRTH બર્થ નો b લેવાનો અને DEATH ડેથ નો d લેવાનો. તો આવી રીતે બર્થ માટે થઈને આપણે b લઈએ છીએ અને ડેથ માટે થઈને આપણે d લઈએ છીએ. તો ત્યારે એકમ સમય અવધિ, આ શબ્દ છે એ શબ્દને બરોબર સમજો. એકમ સમય અવધિ એટલે શું, તો કે કોઈ વસ્તી જે છે એ વસ્તી માટે જ્યારે આપણે જે સજીવ નક્કી કર્યા હોય એ પ્રમાણે એની વસ્તીનો સમયગાળો નક્કી કરવો પડે. માખી છે તો માખી દાખલા તરીકે 15-20 દિવસ કે 30 દિવસ જીવતી હોય તો એના માટે તમે વર્ષનો ગાળો લ્યો તો એ માફક ન આવે, કારણ કે એક વર્ષમાં તો એની કેટલી પેઢીઓ જતી રહી. તો માખી જેવા પ્રાણીઓ જે છે એના માટે તમારે અઠવાડિયાનો સમયગાળો નક્કી કરવાનો. માણસ જેવા પ્રાણીઓ જે છે તો એના માટે તમે વર્ષનો ગાળો લેશો તો એ માફક આવશે કે ભાઈ એક ગામમાં એક વર્ષમાં કેટલો બર્થ રેટ છે, કેટલો ડેથ રેટ છે. તો એ તમે એના માટે વર્ષ નક્કી કરો એ બરોબર છે, પણ ફળ માખી માટે તમારે અઠવાડિયું નક્કી કરવું પડે. તો આ રીતે તમારે કોઈ એકમ સમય અવધિ, બરાબર, જે દિવસમાં હોઈ શકે, અઠવાડિયામાં હોઈ શકે, માસમાં હોઈ શકે, વર્ષમાં હોઈ શકે કે દશકામાં હોઈ શકે, 10 વર્ષમાં પણ હોઈ શકે. પછી પ્રાણી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયા પ્રાણીની વસ્તી વિશે વાત કરી રહ્યા છો. સારું, હવે એના માટે આપણે ટી, એકમ સમય અવધિને આપણે શું કીધું છે, ટી. તો dn ના છેદમાં dt, n બરાબર વસ્તીના છેદમાં સમય. અહીંયા dt જે છે એને આપણે કાઢી નાખીએ તો શું થાય, n ના છેદમાં t. હવે n બરાબર વસ્તીની સંખ્યા અને t બરાબર એકમ સમય, બરાબર, એટલે કોઈ એકમ સમયમાં કોઈ પ્રદેશમાં આની વસ્તી કેટલી હતી તો એને આપણે n ના છેદમાં t તરીકે ઓળખીએ.
તો આ એકમ સમય દરમિયાન અથવા વધારો કે ઘટાડો, બરાબર, એમાં વધારો પણ થઈ શકે અથવા ઘટાડો પણ થઈ શકે. તો એને આપણે અહીં નીચે મુજબ ધારી લઈએ. તો એના માટે આપણે સૂત્ર જે છે એ સૂત્રને બરોબર રીતે સમજીએ. તો અહીં સૂત્ર આપેલું છે dn ના છેદમાં dt બરાબર b માઇનસ d એને ગુણ્યા n. b માઇનસ d, b જે છે બર્થ રેટ, એમાંથી ડેથ રેટને બાદ કરી નાખવાનું. બરાબર, અત્યારના સમયમાં જો આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર નવા નવા સંશોધનો બધા થઈ ગયા છે, જેના કારણે મનુષ્યનો ડેથ રેટ ઘટાડી શક્યા છે. બરાબર, અત્યારે લોકોના 60-65 વર્ષે એટેક આવે તો એટેક આવ્યા પછી બલૂન બેસાડે અથવા તો એની બાયપાસ સર્જરી કરે અને પછી એમ કે હજી 20 વર્ષ તમારે કંઈ થવાનું નથી કહેવું. તો અત્યારે આટલી બધી ઔષધિઓ, દવાના, મેડિકલ સાયન્સ આટલું બધું ડેવલપ થયું છે એટલે એના કારણે લોકોનો ડેથ રેટ ઘટી ગયો છે, પણ એની સામે બર્થ રેટ જે છે એ વધી ગયો છે. બરાબર, તો જન્મદરમાંથી મૃત્યુ દરને બાદ કરી અને એના વસ્તી સાથે ગુણી નાખીએ, બરાબર, તો આપણને જે આંકડો મળે છે એ આંકડો આપણો એનનું કદ જે છે એ કદ નક્કી કરતું હોય છે. અહીંયા માની લો કે આપણે b માઇનસ d બરાબર શું લઈ લઈએ છીએ? તો કે સ્મોલ r લઈ લઈએ છીએ. તો n ના છેદમાં t બરાબર શું થઈ જશે? rn. અહીંયા b માઇનસ d બરાબર શું લેવાનું છે? તમારે સ્મોલ r લઈ લેવાનું છે. તો તમને એક ફોર્મ્યુલા મળશે dn ના છેદમાં dt બરાબર rn જે છે એ થશે. આ સમીકરણની અંદર r જે છે એને પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહેવાનો છે. ખાસ મુદ્દો અહીંયા r બરાબર શું થાય? વોટ ઇઝ r? r બરાબર પ્રાકૃતિક વૃદ્ધિ. એ શબ્દ છે એ શબ્દને બરોબર સમજો. પ્રાકૃતિક રીતે વૃદ્ધિ થઈ છે એનો આંતરિક દર, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝિસ. જો શબ્દ પાછો હું બોલું છું. ઇન્ટ્રિન્સિક એટલે આંતરિક, રેટ એટલે દર, પછી ઓફ એટલે નો, અને નેચરલ એટલે પ્રાકૃતિક, અને ઇન્ક્રીઝ એટલે વધારો. જે પ્રાકૃતિક રીતે વૃદ્ધિ થઈ છે, વધારો થયો છે, એનો ઇન્ટ્રિન્સિક રેટ જે છે એ ઇન્ટ્રિન્સિક રેટ તરીકે આપણે એને લેવાનો છે. તથા તે વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક અથવા અજૈવિક પરિબળની અસર, કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તીની વૃદ્ધિ જે થઈ રહી છે એ વૃદ્ધિ ઉપર ત્યાંના આજુબાજુના કોઈ બીજા જૈવિક પરિબળ કે પછી અજૈવિક પરિબળનો પ્રભાવ જે છે એ પ્રભાવ નક્કી કરવા માટે ખૂબ જ અગત્યના માપદંડ તરીકે માનવામાં આવે છે. બરાબર, આ ઇન્ટ્રિન્સિક રેટ r જે છે એ r ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝિસ છે. અને આ ઇન્ટ્રિન્સિક રેટ જે છે એ રેટ દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈ પણ વિસ્તારમાં જે વસ્તી જે છે એ વસ્તીમાં વધારો કે ઘટાડો એની ઉપર અસર કરતા જૈવિક અથવા અજૈવિક પરિબળનો પ્રભાવ કેવો છે. બરાબર, અજૈવિક પરિબળો, બીજા જૈવિક અજૈવિક પરિબળો જો વસ્તીને અનુકૂળ હશે તો વસ્તીની વૃદ્ધિ થશે, અને જો એના કરતાં પ્રતિકૂળ હશે તો પછી વસ્તીમાં ઘટાડો થશે. તો આ અસર જે છે આપણે r દ્વારા જાણી શકીએ છીએ. આ સૂત્ર r ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને આનો જવાબ જે છે એ મળી જશે. અને r દ્વારા કોઈ પણ વસ્તુ વિશેનો આપણે પ્રેડિક્ટેશન જે છે, મતલબ કે પ્રાકકથન, ભવિષ્યવાણી જે છે આપણે કરી શકતા હોઈએ છીએ. સારો, આના પછીનો જે મુદ્દો છે આપણે જોઈએ. સારો વિદ્યાર્થીઓ, તો આપણે અહીંયા જે 4 ઘાતીય વૃદ્ધિ જે છે એના આગળના મુદ્દાઓ છે એ જોઈએ. સર, r જે છે એ r નું મૂલ્ય ના પરિમાણ જે છે એ પરિમાણ વિશે માહિતી મેળવવા માટે આપણે પહેલા તો એક એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલને જોઈએ. આ જે એક્ઝામ્પલ આપ્યા છે એક્ઝામ્પલ તમારે લંબાઈ હાર્ટ એટલે કે ગોખી નાખવાના છે, કારણ કે આમાંથી MCQ જે છે એ પૂછાઈ શકશે, એટલા માટે આને ગોખી નાખજો. નોર્વે જે છે, નોર્વે કે જે આ ઠંડો પ્રદેશ છે, આ નોર્વેના અંદર તમે તમારા મોબાઈલની અંદર ગૂગલ મેપ જે છે, ગૂગલ મેપની ક્યારેક મુલાકાત લ્યો તો એમાં તમને નોર્વેનો પ્રદેશ જે છે એ દેખાશે. આ નોર્વેની અંદર જે ઉંદરો થાય છે, ખાસ પ્રકારના નોર્વે રેટ ઉંદરો થાય છે, એની અંદર જે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, જેને આપણે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝિસ તરીકે ઓળખીએ છીએ, એ r બરાબર છે 0.015. બરાબર, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, પ્રદેશનું નામ છે નોર્વે, પ્રાણીનું નામ છે ઉંદર, અને એનો r જે છે, r એટલે શું થાય તો કે r બરાબર ઇન્ટ્રિન્સિક રેટ એટલે કે
એનો જે પ્રાકૃતિક વધારાનો જે આંતરિક દર ઇન્ટ્રેન્સિક રેટ એટલે આંતરિક દર અને ઓફ નેચરલ ઇન્ક્રીઝ એટલે પ્રાકૃતિક વધારાનો જે આંતરિક દર છે આર છે કેટલો છે 0.015 છે. સારું, બીજું એક એક્ઝામ્પલ લઈએ. લોટની અંદર ઘઉંનો લોટ હોય તો લોટની અંદર તમે ઘણીવાર જોયું હશે એક રાતી જીવાત જેને આપણે ધનેડા કહીએ, જેને ઇંગ્લિશમાં ફ્લોર બીટલ કહેવામાં આવે છે. તો આ ફ્લોર બીટલ માટે આર જે છે એ આરનો રેટ છે 0.12 છે. 1981ની સાલની આપણે વાત કરીએ તો આ સાલમાં ભારતની અંદર જે માનવ વસ્તી જે છે એ માનવ વસ્તી માટે સાલ 1981 પ્રદેશ ભારત, એમાં એક્ઝામ્પલ તરીકે માનવ વસ્તી, એમાં શેનું મૂલ્ય તો કે આરનું મૂલ્ય 0.0205 હતું. બરાબર, આ જે છે તમારે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે ગોખી નાખવાના છે. પરીક્ષામાં આમાંથી બેઠે બેઠો એમસીક્યુ પૂછાઈ શકે છે. સારું, વર્તમાન સમયની આપણે વાત જાણીએ. દાખલા તરીકે કોકને એમ થાય સાહેબ 81ની વાત કરો પણ 81માં તમારો જન્મ નહોતું થયું, આજની વાત કરો ને 2021માં શું થાય અથવા તો 2011માં શું થયું, તો આજનું મૂલ્ય જો આપણે જાણવાની કોઈને ઈચ્છા થાય, ભાઈ તમારામાંથી ઘણા ગુરુ મળ્યો છું તમને બધાને, એટલે ઘણા એવા જિજ્ઞાસુ છે કે એ એમ પૂછે કે સાહેબ 2020ની તો વાત કરો 81ની નહીં. તો જો તમને એવી ઈચ્છા કદાચ મનની અંદર થતી હોય કે મારા આજનો જે ઇન્ટ્રેન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝિસ છે મારા દેશમાં, ભારત દેશની મારે જાણવો છે, તો એ જાણવા માટે મારે ભલે ગણિત ગણવું પડે, નવા તૈયાર છું, તો એ ગણતરી કરવા માટે તમારે બે ત્રણ વસ્તુ જે છે એ રકમ જોશે. એ રકમની અંદર પહેલી રકમ છે જન્મદર, જેને આપણે બી કહીએ, અને બીજા નંબરની વસ્તુ છે મૃત્યુદર, જેને આપણે ડી કહીએ. તો આ બી માઇનસ ડી આ આપણને ખબર હોય ને તો આપણને આર જે છે આર આપણે જાણી શકીએ છીએ. કારણ કે આપણે હમણાં જોયું કે આર ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી. તો જો આપણે કોઈ પણ પ્રદેશનો બર્થ રેટ અને ડેથ રેટના આંકડા જાણતા હોઈએ તો આ આંકડા ઉપરથી આપણે એવું કહી શકીએ કે ત્યાંનો આર જે છે આંતરિક દર ઇન્ટ્રેન્સિક રેટ જે છે એ શું છે. આ સમીકરણો જે છે એ વસ્તીની 4 ઘાતાંકી કે ભૌમિતિક વૃદ્ધિની ભાત જે છે પેટર્ન જે છે એ દર્શાવે છે. જ્યારે આપણે કોઈ વસ્તી ગીચતા કોઈ જગ્યાએ કોઈ પ્રદેશમાં જો વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તી, આ બધા શબ્દ જુદા જુદા છે, એક સમજતા નહીં. બરાબર, વસ્તી એટલે સંખ્યા, વસ્તી ગીચતા જે છે એ ગીચતા એટલે દાખલા તરીકે કોઈ એક જગ્યાએ આપણે જાય અને ત્યાં 1 કિલોમીટર લંબાઈ અને 1 કિલોમીટર પહોળાઈ, આ ક્ષેત્રફળમાં તમને કેટલા પ્રાણી જોવા મળે એને તમારે વસ્તી ગીચતા કહેવાની થાય. બરાબર, કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાંનો 1 કિલોમીટર લંબાઈ લઈ લેવાની ને 1 કિલોમીટર પહોળાઈ લઈ લેવાની. એમાં દાખલા તરીકે તમને 500 જણા જોવા મળ્યા તો એની વસ્તી ગીચતા 500 છે. બરાબર, અને 50 જોવા મળ્યા તો વસ્તી ગીચતા છે 50 છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે અમદાવાદ છે, મુંબઈ છે, એવા પ્રદેશ કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ ખૂબ સારો થયો છે અને ઔદ્યોગિક વિકાસના કારણે ત્યાં ઉદ્યોગોમાં લોકોને વધારે નોકરી મળે છે, તક સારી મળે છે, તો લોકો ગામડામાંથી એ તરફ જાય છે અને ત્યાં નોકરીઓ કરે છે અને પોતે વસવાટ કરતા હોય તો ત્યાં તમને વસ્તી ગીચતા છે એ વધારે જોવા મળે. જ્યારે અમુક સ્થળ એવા છે કે જ્યાં કમાણીના કોઈ સાધનો છે એ બહુ ઓછા છે, સીમિત છે, તો આવા પ્રદેશમાં તમને વસ્તી ગીચતા છે એ ઓછી જોવા મળે. દાખલા તરીકે જંગલમાં જતા રહ્યું તો જંગલમાં તમે 1 કિલોમીટર હાલો તો તમને 5-10 માણસો સામે મળે. જ્યારે મુંબઈની અંદર કે અમદાવાદમાં જતા રહીએ તો 1 કિલોમીટરમાં તમે 500 માણસો જોઈ લો, તો એ ત્યાંની વસ્તી ગીચતા દર્શાવે છે. એ શબ્દ જે છે એને બરોબર પકડજો. વસ્તી ગીચતા માટે આપણે કેપિટલ એન લેવાનો થાય છે. બરાબર, કેપિટલ એન એટલે કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા અને સમયની સાપેક્ષ એટલે કે જે તે સમયે વસ્તી ગીચતા. વસ્તી ગીચતા કાયમ એકરખી હોતી નથી. ભરતપુરની અંદર જ્યારે સારસ પક્ષી આવે ત્યારે એની વસ્તી ગીચતા 1 કિલોમીટરમાં 1000ની થઈ જાય, તો ઓફ સિઝનમાં જાઓ તો 10ની થઈ જાય. તો આ વસ્તી ગીચતા છે એ સતત બદલાતી રહે છે. હવે આવી બદલાતી રહેતી વસ્તી ગીચતાનો જ્યારે આપણે આલેખ દોરવા જાય, બરાબર, આલેખ દોરવા એ આપણી એક રીત છે, પેટર્ન છે, અને આલેખ જે છે એ આલેખ ઇઝ અ વેરી પાવરફુલ ટૂલ્સ ટુ નો એની ઇન્ફોર્મેશન્સ. કોઈ પણ માહિતીને જાણવા માટે આલેખ જે છે એ બહુ પાવરફુલ ટૂલ્સ છે. વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ મેચ ચાલતો હોય તો કદાચ આખો મેચ જોવાનો આપણને ટાઈમ ન મળે તો વચ્ચે વચ્ચે આપણે ગ્રાફ જોઈ લઈએ કે ભારતના કેટલા રન, ઓસ્ટ્રેલિયાના કેટલા રન, તો ગ્રાફ ખાલી જોઈ લ્યો ભાઈનો, એક ખાલી એક લીટી ભારતની જાતિ હોય ને એક ઓસ્ટ્રેલિયાની જાતિ હોય, તો એ ગ્રાફ જોઈને 10 ઓવરનો, 15 ઓવરનો, 20 ઓવરનો ગ્રાફ ખાલી જેમ તમે કહી
200 કે 50 ઓવરમાં છેલ્લા કોણ જીતશે અને કોણ હારશે. તો એના એવી રીતે આપણે પ્રેડિક્ટેશન જે છે ગ્રાફ દ્વારા પ્રેડિક્ટેશન કરવાની આપણને ટેવ પડી ગઈ છે, બરાબર. અને એના દ્વારા ટેવ એટલા માટે પડી છે કે લગભગ એના દ્વારા મળતા રિઝલ્ટ છે એ સાચા જ હોય છે, સચોટ હોય છે. 90% કિસ્સામાં એ આપણને સાચા જોવા મળતા હોય. કોઈ 10% બાય ચાન્સ એવો કિસ્સો આવે કે એમાં આપણું જે પ્રેડિક્ટેશન માટે ગ્રાફ બનાવ્યો હોય ખોટો પડે, પણ એવું બહુ ઓછું થાય છે. તો આપણે અહીંયા ગ્રાફ જે છે એ ગ્રાફની ફલશ્રુતિ આપણે ગ્રાફ બનાવવો છે કોનો, તો કે n એટલે કે વસ્તી ગીચતાની સાપેક્ષે સમય જે છે એનો આપણે ગ્રાફ દોરીએ તો જે આકારનો વક્ર મળે આ એક મુદ્દો ટીક કરી લેજો, બરાબર. જ્યારે તમે વસ્તી ગીચતા n અને t નો આલેખ દોરો છો ત્યારે તમને એ જે આલેખ છે કેવો મળે છે, જ્યારે વસ્તી વધતી હોય ત્યારે તમને કેવો મળતો હોય છે કે જે આકારનો વક્ર આલેખ મળતો હોય છે. અચ્છા, મૂળભૂત કલન તમે 11મા ધોરણની અંદર ફિઝિક્સમાં કલન શાસ્ત્ર તમારે આવતું હોય, કલન શાસ્ત્રના દાખલા તમે ગણ્યા હશે, એ તમને આવડતા હશે એ આશા રાખું છું. તો આ કલન શાસ્ત્ર એટલે ગણતરીની એક વિશિષ્ટ પદ્ધતિ છે. એના વડે આપણે 4 ઘાતાંકીય વૃદ્ધિ ના સંકલિત સ્વરૂપ એમાં આપણે સંકલન કરીએ તો આ સંકલન કર્યા પછી જે સ્વરૂપ મળે એને આપણે સંકલિત સ્વરૂપ કહીએ. તો એને આપણે આ રીતે લખી શકીએ nt n0e powered by rt, બરાબર. જ્યાં તમારે nt જે છે nt ની વેલ્યુ જે છે એ t સમય પછીની વસ્તી, t સમય પછીની વસ્તી એટલે કે 1981 પછી ભારતની વસ્તી, બરાબર, અથવા તો 1991 પછી ભારતની વસ્તી, અથવા તો 2001 પછી ભારતની વસ્તી. તો કોઈ ચોક્કસ સમયગાળા પછી ભારતની જે વસ્તી ગીચતા જે છે એ વસ્તી ગીચતાને આપણે nt તરીકે દર્શાવી શકીએ. અચ્છા, n0 એટલે શૂન્ય સમયે વસ્તી ગીચતા, અહીંયા શૂન્ય એટલે પહેલી રાશિ, દાખલા તરીકે 81 અને 91 એમ બે વખત આપણે વસ્તી ગીચતાનો અભ્યાસ કરીએ કોઈ પ્રદેશમાં તો એકને શૂન્ય લઈ લઈએ અને બીજાને આપણે nt તરીકે લઈ લઈએ. તો બેની સાપેક્ષતા જે છે એ સાપેક્ષતાનો રેશિયો આપણને જાણવા મળે છે. r જે છે એ r બરાબર તમારે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર તમે હમણાં ભણ્યા b - b r, જેને આપણે શું કહીએ છીએ તો કે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝિસ કહીએ છીએ એ છે. અને e બરાબર પ્રાકૃતિક લઘુગુણકનો આધાર જે છે એ આધાર લેવાનો છે, જે તમને ટેક્સ્ટબુકમાં ઘણી બધી ગણતરીઓ કર્યા બાદ 2.71828 આપેલો છે. આ જે છે એ તમારે લઘુગુણક લેવાનો છે, પછી એમાં કિંમતો મૂકી અને તમે જવાબ કરશો તો એ તમારો આલેખનો આન્સર જે છે તમને મળી જશે. સર્વે આલેખ જે છે એ આલેખ આપણે દોરવાનો થાય છે, તો એ આલેખને દોરી અને જોઈએ કે કઈ રીતે વસ્તીમાં ફેરફારો થતા હશે. સારો વિદ્યાર્થી મિત્રો, આલેખ જે છે એ આલેખ આપણે તમારી ટેક્સ્ટબુકમાં સાઈડમાં આપેલો છે. એ આલેખ આપણે અહીંયા દોરીએ છીએ. આલેખની અંદર જનરલી x અક્ષ અને y અક્ષ આવી રીતે બે અક્ષ હોય છે. આ બે અક્ષ દોરવા ખૂબ જ અગત્યના છે. અહીંયા આલેખ જે દોરીએ છીએ એ આલેખની અંદર આપણે x જે અક્ષ છે x અક્ષ, આ x અક્ષ ઉપર આપણે n લઈશું, બરાબર. x અક્ષ જે છે એ આ x અક્ષ છે અને આ જે છે એ y અક્ષ છે. અહીંયા y અક્ષ ઉપર આપણે n લઈશું, x અક્ષ ઉપર આપણે સમય લઈએ, સમય એટલે કે t ટાઈમ લઈએ. અને y અક્ષ જે છે એ y અક્ષની અંદર આપણે n બરાબર વસ્તી ગીચતા, તમને યાદ છે વસ્તી ગીચતા માટેનો જે રેશિયો છે એને આપણે n તરીકે દર્શાવીએ છીએ. તો વસ્તી ગીચતા માટે આપણે n જે છે એ n ને આપણે y અક્ષ ઉપર લઈ લઈશું. તો આપણે લખી નાખીએ વસ્તી ગીચતા. એટલે એકમ સમયમાં વસ્તી ગીચતાનો આલેખ જે છે એ આલેખ આપણે દોરીએ છીએ. આ આલેખ જે છે એ આલેખમાં આપણને k મળશે. k જનરલી અચળાંક તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ આલેખની અંદર k નો આપણે એ જ રીતે અચળાંક તરીકે જ લઈશું. તો પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ બે પ્રકારની હોય. ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે બહારથી કોઈ જૈવિક અથવા અજૈવિક પરિબળ જે છે એ જૈવિક અથવા અજૈવિક પરિબળ કોઈ વસ્તીની ઉપર આડકતરી રીતે અથવા તો સીધી રીતે દેખરેખ જે છે એ દેખરેખ રાખતું. દાખલા તરીકે જંગલની અંદર હરણની વસ્તી હોય તો હરણ એકલા જંગલમાં ના રહેતા, પણ હરણની સાથે દીપડા અને સિંહ પણ રહેતા હોય. તો દીપડા અને સિંહ જે છે એનો ખોરાક હરણ છે. આપણે પર્ટિક્યુલરલી
હરણની વસ્તી છે એનો અભ્યાસ કરીએ તો હરણને ખાવાવાળા કોણ છે તો કે દીપડા અને સિંહ છે. તો હરણ અને દીપડા અને સિંહ જેમ વધારે હરણને ખાશે એમ હરણની વસ્તી છે એ શું થતી જશે? ઘટતી જશે. અચ્છા, બીજું એક પરિબળ છે કે હરણને ખાવા માટે ખોરાક જોઈએ, ઘાસચારો જોઈએ. તો વરસાદ જો સારો ન થાય એમાં ઘાસચારો ઓછો થાય. જો હરણ અને દીપડા હતા એ જૈવિક પરિબળ હતું. હવે વરસાદ જે છે એ અજૈવિક પરિબળ છે. માની લો કે જંગલની અંદર વરસાદ જે છે એ વરસાદ જોઈએ એટલો ના થાય, ઓછો થાય. તો ઓછા વરસાદને કારણે ઘણીવાર પ્રાણીઓ જે છે ઘાસચારો જે છે એ ઘાસચારો ઓછો ઉગે, અને ઘાસચારો ઓછો ઉગે તો ખોરાક જે છે એ ખોરાક માટે થઈને પણ હરણના ટોળાને સ્થળાંતર કરવું પડતું હોય અથવા એને મુશ્કેલીઓ પડતી હોય છે. તો આવી રીતે જૈવિક કે અજૈવિક પરિબળો અસર કરતા હોય તો વસ્તી જે છે એ વસ્તી ઉપર ઇફેક્ટ એની આવશે. પણ આપણે એક એવી પરિસ્થિતિ માની લઈએ કે હરણ સાસણના જંગલમાં રહીએ છે ને ખૂબ મજાથી રહીએ છે. એની પાછળનું કારણ એ છે કે વરસાદ એ માફકસરનો પડે છે, નહીં વધારે કે નહીં ઓછો. ખાવાનું પુષ્કળ છે. આપણે મુદ્દો જે છે એ મુદ્દો ચાલુ કર્યો તો યાદ રાખો, અમર્યાદિત સંસાધન અને સ્ત્રોત. જ્યારે ખાવા પીવાનું હરણાઓને પુષ્કળ છે. બીજા નંબરમાં સાસણમાંથી બધા દીપડા અને સિંહ ગાયબ થઈ ગયા છે. માની લો કે અહીંયા શબ્દ ખાસ હું બોલું છું, માની લો કે ત્યાંથી એના ખાવાવાળા જે છે બધા ગાયબ થઈ ગયા છે, એમાં કોઈ જાતની બીમારી નથી આવતી. તો આવી રીતે અમર્યાદિત સંસાધન અને અમર્યાદિત સ્ત્રોતની અંદર હરણ જે છે એ નિર્ભય બની અને પ્રજનન કરશે, અને એની વસ્તી વૃદ્ધિનો જે આલેખ છે એ આલેખ આપણને કેવો મળશે? અહીંયા જે આકારનો આલેખ જે છે એ આપણને અહીં મળશે. અહીંનો જે આલેખ છે એ આલેખ બનશે જે આકારનો. અને અહીંયા આપણે એવું લખી શકીએ કે dn ના છેદમાં dt બરાબર rn. તો અહીંયા આપણા આદર્શ અવસ્થાના કારણે આ જે આલેખ છે એ આલેખ આપણે આવો દોરી શકીએ. અને આલેખની અંદર આ કે જે છે કે આપણે અચળાંક લઈએ તો જે આકારે ટૂંકમાં વસ્તી જે છે એ કોન્સ્ટન્ટલી સમય ધીમે ધીમે પસાર થશે, પણ વસ્તી જે છે એ વધતી જશે. અહીંયા તમે દાખલા તરીકે 1 2 3 4 અહીંયા લખો 1 2 3 4 5 6 એમ લખો, અને અહીંયા પણ 1 2 3 4 5 6 લખો. તો ઓછા સમયમાં ખૂબ મોટો વસ્તી વધારો આપણને જે આકારનો આલેખ છે એ દર્શાવે. જે આકારનો આલેખ આપણને શું દર્શાવે છે તો કે ઓછા સમયગાળામાં ખૂબ જ મોટો વસ્તી વધારો જે છે એ આપણને જે આકારનો આલેખ જે છે એ દર્શાવે છે. પણ આ જે અવસ્થા છે એ આદર્શ અવસ્થા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી બધી વખત હું કહેતો કે તમે રોજ થોડું પાકું કરતા જાઓ તો એક્ઝામ ટાઈમે તમને ઘણું બધું આવડી જાય. એ મારી સલાહ સાચી છે, નો ડાઉટ. પણ તમે કદાચ એવો સંકલ્પ પણ લો કે મારે એવું કરવું જ છે, રોજ સાહેબ જેટલું ભણાવે ને એટલું બધું પાકું કરી નાખો. બરાબર, ફિઝિક્સનો લેક્ચર આવે તો એ, બાયોલોજી આવે તો એ, ઇંગ્લિશ આવે તો જે આવે. તો એક આદર્શ પરિસ્થિતિ મુજબ તમે પરીક્ષા દેવા જાઓ તમને 100 માર્ક બધામાં આવી શકે, પણ એ આદર્શ પરિસ્થિતિ છે. બરાબર, હું જે તમને કહું છું બીજું પછી એમાં વચ્ચે જે કાંઈ ડિસ્ટર્બન્સ આવે એ પછી એ પ્રમાણે ઓછું થતું જાય. બરાબર, તો આપણે જ્યારે ભણતા હોય ત્યારે તો એક જ આપણે આન્સર આપીને બેઠા હોય કે બાયોલોજીમાં 100 શું આવશે, 50 MCQ આવશે, 50 થિયરી આવશે, લખી નાખશું, લીટી પાકી કરી નાખશું, શું ફેર પડે. તો એવું લઈને બેઠા હોય, પણ આ આદર્શો કેટલા ફળીભૂત થતા હોય છે એ તમને ખબર છે. એના વિશે મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી. સર આપણે આલેખ આપણા મૂળ વાત ઉપર આવી તો અહીંયા આલેખમાં વસ્તી ગીચતા છે એ સતત વધતી જાય છે, પણ સમય જે છે એટલો બધો પાસ થતો નથી. તમે જોઈ શકો છો સમય જે છે એ 1 2 3 થી ઉડીને 4 સુધી આવે છે, પણ વસ્તી ગીચતામાં આંકડો છે ખૂબ જ ઉપર સુધી જતો રહે છે. આની ગણતરી જે છે ગણતરી આપણે dn ના છેદમાં dt બરાબર rn તરીકે આપણે કરી શકીએ છીએ. પણ હંમેશા માટે આદર્શ પરિસ્થિતિ રહેતી નથી. પરિસ્થિતિઓ જે છે એમાં પરિવર્તનો આવ્યા કરતા હોય છે. તો આવા પરિસ્થિતિમાં પરિવર્તનો આવે તો ત્યારે એવું થાય કે પહેલા વસ્તીનો વધારો ઝડપી બને, પછી તો એટલો બધો ઝડપી બને કે 4 ઘાતાંકીય થઈ જાય, અને પછી એક લેવલ એવું આવે કે જ્યાં વસ્તી જે છે ધીમે ધીમે સ્ટેબલ થતી જાય. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એક સોસાયટીમાં 100 મકાન છે દાખલા તરીકે, તો 100 મકાનમાંથી પહેલા જ દિવસે 100 ભરાઈ જાય કે પછી 10 વર્ષ સુધી 100 ખાલી રહી એવું નથી બનતું. શરૂઆતમાં 5 10 ભરાય, પછી 15 20 ભરાય, પછી એકારે 30 મકાન ભરાઈ જાય, પછી એમ કરતાં 80 મકાનો સુધી વાંધો ન આવે, 80 85 સુધી. છેલ્લા 15 મકાન હોય એના ભરાતા પાછી વાર લાગે. જેટલી વાર પહેલા 15 મકાનમાં માણસો આવતા થઈ હતી એટલી જ વાર છેલ્લા 15 મકાનમાં આવતા થાય. બાકીનો આલેખ જે છે આપણને 4 ઘાતાંકીય જેવો દેખાતો હોય છે. તો આવા પ્રકારના 4 ઘાતાંકીય આલેખ જે છે જનરલી આપણને જોવા
મળતા હોય છે. આ જે આકારનો આલેખ જે છે આદર્શ પરિસ્થિતિ દર્શાવે છે, પણ જે સિગ્મોઇડ આકારનો એસ પ્રકારનો આલેખ છે એ વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ આવી બનતી હોય છે. આપણે ઘણીવાર વાંચવાનું શરૂ કરીએ તો શરૂઆતમાં આપણે ધીમે ધીમે વાંચતા હોય, કારણ કે પાઠ હાલ્યા ન હોય ને એટલે આપણને ખબર પડતી ન હોય. આપણે ખાલી પેલા ચોપડાને બેસી પછી પાઠ હાલવાના ચાલુ થાય ને એટલે આપણી સ્પીડ વધારે અને પછી ધીમે ધીમે શું થાય, સ્પીડ પાછી પહેલાં જેવી જ થઈ જાય. બરાબર, એમ થાય કે ઓહો ખૂબ વાંચી લીધું છે, હવે શું વાંચવું, કેટલું વાંચવું. બરાબર, તો આવા સિગ્મોઇડ જેવા આલેખ જે છે, આમ પણ મેં તમને 11માં મેં કીધેલું હતું કે જનરલી બધે વાસ્તવિક રીતે તમને એસ આકારના આલેખ દરેક જગ્યાએ જોવા મળતા હોય છે. તો એસ આકારનો આલેખ કેવો છે એ આપણે જોઈએ. અહીંયા જે આકારનો આલેખ જે છે, જે આકારનો આલેખ તમને શું દર્શાવે છે તો કે જો આજુબાજુ કોઈ જાતનો પ્રતિબંધ ન હોય, બરાબર, મતલબ કે જૈવિક કે અજૈવિક કોઈ જાતનું જે પ્રતિકૂળતા નડતી ન હોય, બધું અનુકૂળ હોય, તો કોઈ પણ વિસ્તાર જે છે એ વિસ્તારમાં સંખ્યા જે છે એ સંખ્યાની વૃદ્ધિ જે આકારના આલેખથી થશે. અને જે આકારના આલેખ માટે આપણે ગણવી હોય તેના માટે dn/dt બરાબર rn જે છે એની રીતે આપણે ગણતરી કરી શકતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ કે એસ આકારનો આલેખ જે છે એ શું આપણને દર્શાવે છે. સારો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એક બીજો આલેખ જોઈએ, એસ પ્રકારનો આલેખ. તમારી બુકમાં બે ભેગા આપેલા છે, હું અહીંયા તમને જુદા દોરીને બતાવું છું. અહીંયા ફરી પાછા આપણે એક્સ અક્ષ બરાબર લઈએ છીએ સમય, જેને ટી કહીએ, અને વાય એક્સ બરાબર આપણે લઈએ છીએ એન, જેને આપણે વસ્તી ગીચતા. વાય અક્ષ પર આપણે વસ્તી ગીચતા લઈએ. અહીંયા કે જે છે એ કે બરાબર વહન ક્ષમતા. અહીંયા કે જે છે કે બરાબર આપણે શું લઈએ છીએ, એની વહન ક્ષમતા. જે તે સમયે કોઈ પણ વસ્તી જે છે એ કેટલા પ્રાણીઓનું વહન કરી શકે, બરાબર, એમાં સુખેથી કેટલા પ્રાણીઓ રહી શકે, એને આપણે શું કહેતા હોઈએ છીએ, એની વહન ક્ષમતા કહેતા હોઈએ છીએ. તો અહીંયા આનો જે આલેખ મળશે એ આલેખ આપણને આવી રીતે એસ પ્રકારનો આલેખ જે છે એ એસ પ્રકારનો આલેખ પ્રાપ્ત થશે. અને આનું જે સૂત્ર મળશે એ સૂત્રની અંદર dn/dt બરાબર rn, અને અહીંયા એના ગુણક જે છે એ ગુણકમાં k - n/k, આવા પ્રકારનું એક સૂત્ર જે છે એ સૂત્ર આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ બંને આલેખ જે છે એ બંને આલેખ આપણને એવું સમજાવવા માંગે છે, એકની અંદર અહીંયા જ્યારે આજુબાજુ જે પ્રાકૃતિક આજુબાજુના જે પરિબળો છે, બીજા કોઈ પરિબળો છે, જૈવિક અથવા અજૈવિક પરિબળો જે છે, એ જ્યારે કોઈ વસ્તી જે છે એ વસ્તીને નિયંત્રિત કરતા નથી. બરાબર, અહીંયા પહેલો આલેખ જે છે એ પહેલા આલેખની શરત શું છે તો કે જ્યારે આજુબાજુના કોઈ જૈવિક કે અજૈવિક પરિબળો જે છે, પ્રાકૃતિક પરિબળો જેને આપણે કહીએ, તો પ્રાકૃતિક પરિબળો વડે જ્યારે કોઈ વસ્તી જે છે એ વસ્તીનું નિયંત્રણ થતું નથી હોતું, ત્યારની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ આપણને જે આકારનો આલેખ આપે છે. એટલા માટે આપણને આવો જે આકારનો આલેખ અહીંયા જોવા મળે છે. પણ અહીંયા આપણે બીજા આલેખની જો આપણે વાત કરીએ તો બીજો આલેખ આપણને એવું દર્શાવે છે કે અહીંયા પ્રાકૃતિક પરિસ્થિતિ, અહીંયા આજુબાજુની જે પ્રાકૃતિક પરિસ્થિતિ જે વસ્તીને કંટ્રોલ કરે છે, બરાબર, વસ્તી જે છે એ વસ્તીને કંટ્રોલ કરે છે. બરાબર, કોઈ પ્રાકૃતિક પરિસ્થિતિ, બરાબર, મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ એક પ્રદેશમાં વસતા જે કાંઈ હરણ જે છે એ હરણને જો ખાવાનું પણ પુષ્કળ મળી જાય અને બીજા નંબરમાં એના કોઈ સિંહ દીપડાની કે કોઈની બીક ન હોય, તો પછી એની પ્રજનન ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરી અને વસ્તીને જે આકારના આલેખની રીતે વધારે. પણ એવું શક્ય નથી, આ આદર્શ પરિસ્થિતિ જેવું શક્ય નથી. વાસ્તવિક રીતે જોવા જાય તો જંગલની અંદર હરણની વસ્તી છે, તો સાથે સિંહ દીપડાની પણ વસ્તી છે. અને બીજા નંબરમાં કાંઈ દર વર્ષે ચોમાસું એક સરખું જ ના પડે, દર વર્ષે ઘાસ જે છે, મતલબ કે હરણના ખોરાક જે છે એ ખોરાકની પ્રાપ્તિ 100% પ્રાપ્ત થાય એવું દર વર્ષે જરૂરી હોતું નથી. એટલે જૈવિક અને અજૈવિક પરિબળો જે છે એ પરિબળો હરણની વસ્તી જે છે એ વસ્તીને કંટ્રોલમાં રાખશે. બરાબર, ક્યારેક એવું થશે કે
ખોરાકની અછત, તો ક્યારેક એવું થશે કે પરભક્ષણનો જે ત્રાસ છે, બરાબર, હરણની વસ્તીને ઘટાડવા માટે સિંહ ને વાઘ છે એમાં ખૂબ જ મારો કરશે, તો એના કારણે પણ એની વસ્તી જે છે ઓટોમેટિકલી કંટ્રોલ જે છે એ કંટ્રોલમાં રહેતી હોય છે. તો આ રીતે વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે થઈને બે પ્રકારના આલેખ આપણને મળતા હોય છે. જે આદર્શ આલેખ છે અને એસ છે વાસ્તવિક આલેખ જે છે આલેખ આપણને મળે છે. બરાબર, આની સાથેનો આગળનો મુદ્દો છે આપણે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણો આજનો એ લેક્ચર પૂરો કરીએ. આશા રાખું છું કે આના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ બરોબર રીતે તમે સમજી ચૂક્યા હશો, અને ન સમજાય તો ફરી પાછો લેક્ચરને છે ફોરવર્ડ કરી આગળ છે બેકવર્ડ કરી અને તમે છે જોઈ લેજો, તો તમને બધી વસ્તુઓની સચોટ માહિતી જે છે એ મળી જશે. ફરી પાછા આવતા લેક્ચરમાં મળીશું, ત્યારે ફરી પાછી કંઈક જુદી વાત આપણે કરીશું. આ સાથે આપણે આજે લેક્ચર પૂરો કરીએ. આજનું જે હોમવર્ક છે એ હોમવર્ક તમારે લખવાનું છે, પણ એના માટે 1 મિનિટ માટે હું સ્લાઇડ રાખું છું. હોમવર્ક આ જે અહીંયા બોર્ડ ઉપર જે મેં મુદ્દા છે તમને લખાવ્યું છે, મુદ્દા વ્યવસ્થિત રીતે તમારી નોટ્સની અંદર લખી લેજો, ઉતારી લેજો, જેથી કરીને તમને જ્યારે રીડિંગ કરવું હોય ત્યારે ફરી પાછું કામ લાગશે. સારો વિદ્યાર્થી મિત્રો, ડેઈલી જે તમારે વર્ક કરવાનું છે, ડેઈલી વર્કની અંદર તમારે જે વૃદ્ધિ નમૂનાઓ, આજનો જે મુદ્દો છે વૃદ્ધિ નમૂનાઓ એટલે શું, બરાબર, વૃદ્ધિ નમૂનાઓ એટલે શું, આ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. જેમાં પ્રસ્તાવના જે છે એ પ્રસ્તાવના મેં તમને આપેલી છે. ક્વેશ્ચન નંબર 2, 4 ઘાતાંકીય વૃદ્ધિની પાત એટલે શું, બરાબર. આ બે જ પ્રશ્ન છે. બે જ પ્રશ્નની અંદર પહેલા પ્રશ્નની અંદર તમારે વૃદ્ધિના જે નમૂનાઓ છે એના વિશે કહેવાનું છે. બીજાની અંદર 4 ઘાતાંકીય વૃદ્ધિની વાત જે છે એટલે શું એ તમારે રજૂ કરવાનું છે, આલેખ દ્વારા સમજો. બરાબર, તો આલેખ જે છે એ આલેખ જે આકાર અને એસ આકારનો આલેખ જે છે એ બે દોરી અને વ્યવસ્થિત રીતે એની સમજૂતી જે છે એ સમજૂતી આપવાની છે. સારો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. આવજો, ગુડ બાય, ટેક કેર.